ભરૂચના 3 લાખ શહેરીજનોને 70 દિવસ બાદ પીવાના ડહોળા પાણીથી છુટકારો મળશે। સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગત તારીખ 18મી જાન્યુઆરીથી ડભોઈ મુખ્ય કેનાલની સાફ સફાઈ શરૂ કરાઈ હતી। 2 મહિના કેનાલ બંધ રાખી સાફ સફાઈ કરવાથી ભરૂચમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ હતું। ભરૂચ પાલિકા દ્વારા નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટરનો ઉપાડ કરી અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ ખાતે ફિલ્ટ્રેશન ક્લોરિનિકેશન કરી પાણી પુરવઠો અપાઈ રહ્યો હતો। ડભોઈની મુખ્ય કેનાલમાં ચાલુ પાણીમાં જેસીબી પોકલાઇનથી સફાઈની કામગીરી કરાતા 2.5 મહિનાનો સમય વીતી ગયો, જેને કારણે અતિશય દહોડું પાણી માટેરિયા ઇન્ટેક વેલ ખાતે મળતું હતું। અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો વોટર ફિલ્ટર તેમજ ક્લોરિનેટ કર્યા બાદ જ સપ્લાય થઈ રહ્યો હતો, પરંતુ શહેરમાં 2 સમય પાણી આપવાનું હોય સેડિમેન્ટેશન માટેનો સમય ન મળતા ફિલ્ટર કર્યા બાદ પણ પાણીમાં સામાન્ય દહોડાશ રહેતી, જે માટે પાલિકાએ જે તે સમયે પાણી ઠારી ફટકડી નાખી અને ઉકાળીને પીવાની એડવાઇઝરી જારી કરી હતી। હવે આગામી 1 સપ્તાહમાં ડભોઈ કેનાલની સફાઈ પૂર્ણ થવાની હોય 70 દિવસ બાદ ભરૂચના પ્રજાજનો ડહોળા પાણીથી મુક્તિ મેળવશે।